નમસ્કાર મિત્રો, એસકે રેસીપીમાં તમારું સ્વાગત છે। હું છું સોનલ। આજે આપણે બનાવવાના છે ભરેલા રીંગણા એટલે કે સંભાર। તો આપણે એના માટે શું શું જોઈશે એ જોઈ લઈએ। આ છે સિંગદાણા તલનો પાવડર, ધાણા, આ પાપડીનો પાવડર કર્યો છે, આ જે ગાંઠિયાનો, ટામેટાની પ્યોરી, ખાંડ, લસણ મરચું આદુની પેસ્ટ, આ બેઝિક મસાલા જે આપણે રૂટીનમાં ઉપયોગ કરીએ છીએ એ મસાલા, મરચું, જીરું, ધાણા જીરું, હળદર, મીઠું અને ગરમ મસાલો। તો ચાલો આપણે શરૂ કરીએ મસાલો બનાવવાનું। ખાંડ, મરચું, આદુ મરચાંની પેસ્ટ, લસણ, શેકેલા જીરાનો પાવડર, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, મરચું કાશ્મીરી, લીંબુ, દાણા, લીંબુનો રસ। હવે આપણે બધું મિક્સ કરી લઈએ। બે ચમચી તેલ નાખશું। હવે બધું મિક્સ કરી લઈશું। તો આપણો તૈયાર થઈ ગયો સંભાર ભરવા માટેનો મસાલો। તો જોઈ શકો છો કે આપણો રીંગણમાં ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ। રીંગણને કાપી લઈએ, જેને તૈયારી કરી રાખી છે। આપણે રીંગણને આવી રીતે કાપા મૂકવાના છે અને ચેક કરવાનું કે એ સડેલું તો નથી ને। બધાને ચેક કરીને કાપી લઈશું કે અંદર સડેલું ના નીકળે। તો તૈયાર છે આપણા રીંગણ, કાપીને તૈયાર કરી દીધા। હવે એમાં મસાલો ભરવાનો છે। એને બરાબર ધોઈ લઈશું। જો કે મેં પહેલા ધોયેલા જ હતા, આપણે ફરી વાર ધોઈએ। હવે આપણે રીંગણ ભરવાની તૈયારી કરી દઈએ, ભરવાનું ચાલુ કરી દઈએ। રીંગણને આવી રીતે બધા ભરી લઈશું। બધા જ રીંગણ આવી રીતે ભરવાના છે।
મિત્રો આપણા આવા રીંગણ ભરાઈ ગયા છે, એટલે હવે આપણે બીજી પ્રોસેસ ચાલુ કરીએ શાક વઘારવાની. આટલો મસાલો વધ્યો છે. ભર્યા પછી જે આપણે શાકમાં ઉપયોગ કરીશું. સ્ટવ ચાલુ કરીએ, પેન મૂકીએ, તેલ ઉમેરીએ, તેલને ગરમ થવા દઈશું. રાઈ નાખીશું. આપણી રાઈ ફૂટવા માંડી છે. હવે એમાં જીરું નાખીશું. આપણે જીરું નાખીશું. આ ટામેટા પ્યુરી છે એને નાખીશું આપણે. આપણો વધેલો મસાલો જે સંભારમાં ભર્યો હતો એ આટલો વધ્યો છે એને પણ આ ઉમેરી દઈશું. એને બરાબર સાતળવા દઈશું. થોડી વાર ઢાંકીને એને તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું. આપણે ચેક કરી લઈએ, તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે રીંગણને ઉમેરી દઈશું. એને બરાબર મિક્સ કરી લઈશું. મસાલાનું બધું કોટિંગ અંદર આવી જાય. હવે 5 મિનિટ આને ઢાંકીને રાખીશું. ચાલો હવે ચેક કરી લઈએ. એમાં હવે પાણી રેડીએ. હવે 10 મિનિટ સુધી એને ચડવા દઈએ, પછી ચેક કરીશું. હવે આપણે ચેક કરી લઈએ. બસ હવે 2 મિનિટ માટે શાક આપણું થઈ ગયું છે, પણ 2 મિનિટ માટે હવે રાખી લઈએ. તમે જોઈ શકો છો મિત્રો કે શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં ધાણા નાખી એને સર્વ કરીશું. હવે તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો સરસ મજાનું ભરેલા રીંગણનું શાક તૈયાર છે. તો મિત્રો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.